મહેશ પરમાર વાત કરું છું અને મકરપુરાથી મારા ભાઈ નાના ભાઈ છે કિશોર પરમાર, એને ચક્કર આવવાથી પડી ગયેલ અને પડી ગયેલ એટલે ત્યાંથી અમે 108 કરીને એસએસજી હોસ્પિટલ 4 વાગે આવી ગયા હતા અને અમને લગભગ 2 કલાક આમ તેમ દોડાદોડી કરાવીને 6 વાગે અમને કેસ પેપર કઢાવવા માટે મોકલ્યા. કેસ પેપર 6 વાગે કઢાયા પછી ઓર્થોવાળાએ એક્સરે રિપોર્ટિંગ, સોનોગ્રાફી રિપોર્ટિંગ બધા જ કરાવેલા અને ઓર્થોવાળાએ પછી એમને સર્જરીવાળાને વાત કરી કે રસી આવતી હતી પગમાં, અંગૂઠામાં, એટલે એમણે એવું કીધું કે સર્જરીવાળાને બતાવો. તો સર્જરીવાળાએ એવું કીધું કે ઓર્થોવાળાને બતાવો. એટલે આ રીતે અમને સંતા કોકડી લગભગ છેલ્લા 6 કલાકથી રમાડે છે. અત્યારે લગભગ 12 સાડા 12 થવા આવ્યા છે. અમને કોઈ ડિસિઝન આપેલ છે નથી. ઓર્થોવાળા એવું કહેતા છે કે તમે સર્જરીવાળા સર્જરી કરીને પછી અમને ડિસિઝન આપશે, પછી અમે ઓપરેશન માટે કે અમારા વોર્ડમાં એડમિટ કરીશું. તો અત્યારે એમને ફ્રેક્ચર બતાવે છે, તો એ ભાઈ ક્યાં સુધી તકલીફ વેઠશે? કેટલા કલાક થયા? અત્યારે 4 વાગ્યાના આવેલા છે. અત્યારે લગભગ 1 વાગવા આવ્યો છે, 12:30 1 થવા આવ્યો છે. તો અમને કોઈ ડિસિઝન આપેલ નથી. શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે અમારા જે ભાઈ ને અમે લઈને આવેલા છે એવા ઘણા દર્દીઓ અહીંયા આવતા છે. ગરીબ દર્દીઓ આવતા હોય બહારથી, અનેક રાજ્યોમાંથી અહીંયા દર્દીઓ આવતા હોય, તો એમને સારી સુવિધા મળે અને સારી સારવાર મળે એ જ અપેક્ષા છે અમારે. તો બીજું કાંઈ છે નથી અમારે. મારું નામ મહેશ પરમાર, દર્દીનો મોટો ભાઈ છું હું.